હેલો એવરીવન. આજના વિડીયોમાં જોઈએ કે તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા શું છે, કેટલી માત્રામાં તાંબુ એ શરીરમાં જવું જોઈએ અને તેના ગેરલાભ શું છે એ જોઈએ. પૌરાણિક સમયમાં લોકો નદીઓ, તળાવ, ઝરણા અને કૂવાઓમાં બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરવા માટે તાંબાના સિક્કા ફેંકતા હતા. પરંતુ આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં જે પાણી રાખેલું હોય એમાંથી જે ઉત્પન્ન થનારા બેક્ટેરિયાને મારી નાખી અને સંપૂર્ણ શુદ્ધ કરે છે. આસપાસના લોકો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સૌથી મહત્વની વસ્તુ જોઈએ કે તાંબાના વાસણમાં પાણી પીવાથી લાભ શું થાય છે. તો તાંબામાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે તેમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં સોજો, દુખાવો કે ખેંચ આવતી નથી અને આર્થરાઇટિસની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું પણ સ્વાસ્થ્યપ્રદ માટે એક વિકલ્પ બની શકે છે. જે લોકોને ગેસ, કબજિયાત, પેટમાં દુખાવો અને એસિડિટી જેવી સમસ્યા હોય તેમણે તાંબાના વાસણમાં રાખેલ પાણી અચૂક પીવું જોઈએ. હવે એમના જે મેઇન ફાયદા છે એ જોઈએ કે કયા કયા છે. તો વજન ઘટાડવામાં, લોહીની ઉણપને દૂર કરવામાં, કેન્સર સામે લડવામાં સહાયક બને છે, હૃદયને સ્વસ્થર બનાવે છે અને હાઇપરટેન્શન દૂર કરે છે, સાંધા નવા, દુખાવો અને સોજા દૂર કરે છે, બેક્ટેરિયાને ખતમ કરે છે, થાઇરોઇડ ગ્રંથિથી કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે અને સૌથી મહત્વનું કે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. હવે એ જોઈએ કે શરીર માટે કેટલું તાંબુ જરૂરી છે, કેટલા માત્રામાં પીવું જોઈએ. તો 1 થી 3 વર્ષનું બાળક દરરોજ 0.34 મિલીગ્રામ તાંબુ લઈ શકે છે. 19 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એ ખોરાક અને અન્ય વસ્તુમાંથી 0.90 મિલીગ્રામ તાંબાનો ઉપયોગ કરી શકે છે. જ્યારે સગર્ભા સ્ત્રીઓ છે એ 1 મિલીગ્રામ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ છે એ એક દિવસમાં 1.3 મિલીગ્રામ તાંબુ લઈ શકે છે. તાંબુ એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જેના કારણે પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી શકે છે. પરંતુ આપણું શરીર તાંબુ જાતે બનાવી શકતું નથી. તેથી મશરૂમ, કાજુ, તલ, બદામ, કઠોળ, એવોકાડો, કિસમિસ એવી ઘણી વસ્તુઓ છે જે શરીરમાં તાંબાની કમીને પૂરી કરી શકે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પાચન ક્રિયાની સમસ્યાને દૂર તો કરે જ છે, તે સિવાય લીવર સંબંધિત કોઈ બીમારી હોય તો પણ આ પાણી પીવું જોઈએ. હવે જેમ શરીર માટે તાંબુ ફાયદાકારક છે તેમ અમુક અંશ સુધી તેમની મર્યાદાઓ પણ છે. તો 10-12 કલાકથી વધુ સમય સુધી તાંબાના વાસણમાં પાણી ન રાખવું જોઈએ. સામાન્ય માણસને 0.90 મિલીગ્રામ કોપરની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ 3 ગ્રામથી વધુ તાંબુ લે તો હૃદય રોગની બીમારી પણ થઈ શકે છે. અને આ સિવાય જો કોઈને આંતરડામાં સોજાની પણ સમસ્યા હોય અને તે તાંબાનું વધુ પડતું સેવન કરતો હોય તો તેમની બીમારી વધી શકે છે. શરીરમાં કોપર વધારે હોવાને કારણે લીવરને નુકસાન થવાની પણ સંભાવના રહે છે. તાંબાના વાસણમાં ખાટી વસ્તુ ન રાખવી જોઈએ. જો ખાટી વસ્તુ રાખવામાં આવે તો એ ઝેર બની જાય છે. જેમ કે જ્યુસ, અથાણું, દહીં કે છાશ જેવી ખાટી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ખાટી વસ્તુઓ છે એ તાંબાના વાસણો સાથે મળી અને રિએક્શન આપે છે. એટલે તેમાં ખાટી વસ્તુઓ રાખી બિલકુલ ન ખાવી જોઈએ, જેનાથી તબિયત તરત ખરાબ થઈ શકે છે. આવી જ રસપ્રદ માહિતીઓ જાણવા માટે સબસ્ક્રાઇબ કરો એડ્યુપ્રો ચેનલ. થેન્ક યુ.